વાસરના ફૂલને કચડી નાખવામાં શું કઠણ પડશે? છતાં કાલિદત્તને તેની ખબર કેમ પડશે? તેથી તે બાળને કાલિદત્ત પાસે જ લઈ જવા તેઓ દોડતી હતી. ત્યાં પાછળથી હનુમાનને આવતા તેમણે જોયા. બાળકના સુકુમાર મુખ તરફ જોયું અને દિલમાં ધ્રુજી ઉઠી. શ્રી હરિએ કૃત્યા તરફ એક દ્રષ્ટિ જ કરી. એમાં એમનો પરાભવ કરવાની શક્તિ હતી. કૃત્યાઓ આ દ્રષ્ટિ ઝીલી શકી નહીં. આથી તેમણે બાળ પ્રભુને પૃથ્વી ઉપર મૂકી દીધા. ત્યાં તો અંજની સૂત આવ્યા. પવન વેગે દોડતી કૃત્યાને પવનસૂતે પકડી લીધી. કાલિદત્તની મંત્રપુત્રીઓ પવનસૂતના સ્પર્શથી જ ત્રાસી ગઈ. તે સ્પર્શમાં જ તેમના રુધિરનો શોષ હતો. ફરી કોઈ વખત નહીં આવીએ એવી તેમણે કાકલુદી કરી. એટલે હનુમાનજીએ તેમને છોડી. હનુમાનજી ત્યાંથી પાછા ફર્યા. બાળ પ્રભુને હાથમાં સંભાળપૂર્વક તેડી તેઓ માતા પાસે આવ્યા. પુત્રને હેમખેમ જોઈ રુદન કરતી માતાના હૈયામાં જીવ આવ્યો. હનુમાનજીને નમસ્કાર કર્યા અને કહ્યું, તમે આજ મને જીવત દાન આપ્યું, મારા લાલને પાછો લાવ્યા. હે પ્રભુ, તમારા ઉપકારનો બદલો કેમ વાળું? હનુમાનજી હસ્યા. તેમણે કહ્યું, માતા, તમારા બાળકને હજુ તમે ઓળખતા નથી. વૃંદાવનમાં કૃષ્ણ દર્શન તમે ભૂલી ગયા છો. વનમાં મેં તમને કહ્યું હતું કે તમારો પુત્ર શસ્ત્રથી નહીં પણ બુદ્ધિથી તેમના શત્રુઓનો નાશ કરશે. એ પણ તમોને યાદ નથી રહ્યું. પુત્ર વિરહી માતાને આ કથનની વિસ્મૃતિ થઈ ગઈ હતી. બાળ પ્રભુની પણ એવી જ ઈચ્છા હતી. પ્રભુ પ્રત્યે જો સતત દિવ્ય ભાવ રહે તો પુત્ર સુખ કેમ આવે? ભક્તિ માતાએ ફરી વાયુપુત્રને નમસ્કાર કર્યા. હનુમાનજી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ બાળ પ્રભુનો આષાઢી સંવત 1837 વૈશાખ સુદ દશમ ગુરુવારે પયઃપાન સંસ્કાર કર્યો તથા વૈશાખ સુદ એકાદશી શુક્રવારે બાળ પ્રભુને પારણે પોઢાડ્યા.